નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, નીચે મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ડેલી અપડેટ, મારી વોટ્સઅપ ચેનલ છે અને મારો વોટ્સઅપ નંબર પણ ત્યાં આગળ આપેલો છે. તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને દરરોજ એજ્યુકેશન અપડેટ મળતી રહે. મિત્રો, તો સૌથી પહેલાં અહીંયા શું છે કે માર્ચના સપ્તાહના અંત સુધીમાં 85,000 બેઠક પ્રવેશની જાહેરાત થશે. પણ સાહેબ, શેની જાહેરાત થશે? આરટીઆઈ હેઠળ ક્લાસ એટલે કે ધોરણ 1ના પ્રવેશ પરીક્ષા એટલે કે આરટીઆઈમાં આપણે ફોર્મ ભરીએ છીએ એની આપણે શરૂઆત થઈ જશે. ક્યારે? કે જ્યારે માર્ચ મહિનાના એન્ડિંગ સુધીમાં. તો શું કહે છે કે ફોર્મ ભરતી વખતે સવારની કે બપોરની પાળી પસંદ કરી શકાશે. તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે હવે જે સ્કૂલમાં આપણે તમે આરટીઆઈમાં તમે ફોર્મ ભરો છો, ધોરણ 1માં પ્રવેશ કરો છો, ત્યારે તમે કઈ બપોરની સ્કૂલમાં જવાનું છે કે સાંજે મતલબ કે સવારની સ્કૂલમાં જવાનું છે, તમે ત્યારે સિલેક્ટ કરી શકશો અને એના આધારે જ તમને મેરિટમાં નામ આવશે. મિત્રો, ચલો જોઈએ શું છે કે અહીં અમદાવાદ સહિતના રાજ્યભરમાં આવેલી સ્કૂલમાં આરટીઆઈ હેઠળ 25% બેઠકો મુજબ 85,000 બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા અંગે સપ્તાહના અંત સુધીમાં જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. એટલે જાહેરનામું બહાર પડશે કેટલી? 25% બેઠક ઉપર, એટલે કે 85,000 બેઠક ઉપર પડવાનું છે. ઓકે, તો ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓ જે સ્કૂલમાં સવાર અને બપોરની શું છે સવાર અને બપોરની શિફ્ટ કે પાળી હોય તેવી સ્કૂલમાં પોતાને અનુકૂળ પસંદ હોય તેવી શિફ્ટની પસંદગી કરી શકશે. એટલે શું કહેવા માંગે છે મિત્રો કે તમે જ્યારે વિદ્યાર્થી તરીકે તમારા પેરેન્ટ્સ એટલે કે વાલી જ્યારે ફોર્મ ફિલઅપ કરે છે આરટીઆઈનું, ત્યારે તેમાં જ સિલેક્ટ કરી દેવાનું આવશે કે તમારે સવારની સ્કૂલમાં જવું છે કે બપોરની સ્કૂલમાં જવું છે, ત્યારે સિલેક્ટ થઈ જશે અને એના આધારે જ મેરિટમાં તમને પ્રવેશ મળી શકશે. ચલો, કિસ્સામાં સવારની પાળીમાં સંપન્ન પરિવાર બાળકો પસંદગી કરવાની તક આપવામાં આવી છે. ચલો, હવે શું કહે છે? સવારની પાળીમાં સંપન્ન પરિવારના બાળકોને પસંદગી કરવાની તક આપવામાં આવે છે. એટલે ફર્સ્ટ વન પ્રાયોરિટી એમની રહેશે. ચલો, શહેર અને ગ્રામીણ સ્કૂલમાં 25% બેઠકો. એટલે સમજો મિત્રો કે જે સ્કૂલ હોય એમાં સર્વે 100 હોય, 100માંથી 25% એટલે કે 25 લોકો આરટીઆઈ હેઠળના હોય છે. તો શહેરની કેટલી સ્કૂલ છે? 1343. એમાં બેઠકો કેટલી છે? 14,000. અને ગ્રામ્ય સ્કૂલ 200 છે, એમાં કેટલી છે? 2,000 બેઠકો છે. જો કે રાજ્યની પ્રાથમિક શિક્ષણ વિભાગ નિયામક કચેરીએ આરટીઆઈ પ્રવેશ પ્રક્રિયા હેઠળ પોર્ટલમાં ફેરફાર કર્યા છે. જે મુજબ આરટીઆઈ પોર્ટલ પર માત્ર ને માત્ર શાળાની કુલ બેઠકો નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દેખાશે. એટલે કે કઈ સ્કૂલ જે આરટીઆઈનું પોર્ટલ છે, તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં આગળ તમે ઓફિશિયલ વેબસાઇટ પણ જોઈ લેજો. અને આરટીઆઈને લગતી જે પણ અપડેટ આવશે એ પણ હું આગળ તમને પહોંચાડતો રહીશ. મિત્રો, તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમારા બધા જ મિત્રોને આમાં પ્રવેશ મેળવી શકે. ચલો, આટલું થઈ ગયું. 2025ના આવકની મર્યાદા 6 લાખ સુધીની કરાઈ છે. 2025ની જે આવક મર્યાદા છે મિત્રો, એ કેટલી છે? 2025માં આવક મર્યાદા કેટલી કરી છે? 6 લાખ સુધીની કરવામાં આવી છે. વર્ષ 2025-26 માટે અમદાવાદ ગ્રામીણ શહેરી વિસ્તારના બાળકો વાલી માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખ સુધીની કરી છે. કેટલી મર્યાદા છે મિત્રો? 6 લાખ સુધીની. અગાઉના વર્ષ ધોરણ 1માં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ વાલીને ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક કેટલી હતી? 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.5 લાખની આવક મર્યાદા હતી. એટલે કે ગયા વર્ષમાં કેટલી આવક મર્યાદા હતી? 1.20. શેમાં? શહેરમાં રહેતા હોય એમની આવક. એટલે આવક એટલે બેટા કે આવકના દાખલામાં જે તમે મિત્રો જુઓ છો એમાં લખેલી હશે કેટલી આવક છે. ઓકે, એના આધારે તમને એડમિશન મળવા પાત્ર બનશે. ચલો, હજુ જે ગત વર્ષે 16 માર્ચે પ્રવેશની જાહેરાત કરાઈ હતી. હવે સમજો કે જે 2025માં ક્યારે કરી હતી? 16 માર્ચે. મતલબ કે હવે આ એન્ડિંગમાં નવો પરિપત્ર આવશે ને જ્યારે બી નવો પરિપત્ર આવશે એટલે ઓફિશિયલ વેબસાઇટ સાથે આપણે આગળ ડિસ્કસ કરીશું શું કેવી રીતે કઈ તારીખે કયું એડમિશન મળવાનું છે, ક્યારે એનું મેરિટ પડવાનું છે, બધી જ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. એટલા માટે કહું છું મિત્રો, મારી એઝ એ વોટ્સઅપ ચેનલ છે, નીચે ડિસ્કશન બોક્સમાં લિંક આપેલ છે, પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને છે. તમે સર્ચ કરીને પણ તમે ત્યાં આગળ જોડાઈ શકો છો. ચલો, શું કીધું છે? આરટીઆઈ છે 25% મુજબ બેઠક છે. કંઈ લેવા દેવા નથી. ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે આપણે શું જોવાનું છે? આટલા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. હવે મિત્રો જો ઘણા બધા વાલીઓને એવું થતું હોય છે કે આ દસ્તાવેજો અમારે કેવી રીતે કાઢવાના. ઓકે, તો તમારે જે પણ જગ્યાએ તમારું સેવા સદન હોય ત્યાં આગળ જઈને તમે એપ્લાય કરી શકો છો. તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, આરટીઆઈ માટે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કયું હોવું જોઈએ? રહેઠાણ તરીકેનો પુરાવો હોવો જોઈએ, વાલીનું જાતિનું પ્રમાણપત્ર હોવું જોઈએ કે તમે કઈ જાતિમાં આવો છો એ, જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ, પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ્સ હોવો જોઈએ, વાલીનું આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ, બીપીએલ કાર્ડ અને બીપીએલ અને બાળકનું આધાર કાર્ડ હોવું જોઈએ અને વાલીનું આધાર કાર્ડ હોવું જોઈએ. આટલા ડોક્યુમેન્ટ તમારે મસ્ટ છે. એટલે આટલા ડોક્યુમેન્ટ તો તમારે જરૂર પડશે મિત્રો. કયા કયા ડોક્યુમેન્ટ છે હજુ ફરીથી તમને કહી દઉં છું એક વખત. જો મેં યલો કલરનું કર્યું છે, કયા કયા ડોક્યુમેન્ટ છે સમજો. પહેલું છે રહેઠાણનો પુરાવો તરીકે, પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના કલર ફોટોઝ. હવે મિત્રો જોજો, કલર સાઇઝના જે પાસપોર્ટ સાઇઝના ફોટો છે એ વધારે કઢાવજો, જેથી કરીને એ બાળકને જ્યાં સુધી એજ્યુકેશનમાં મતલબ કે એડમિશન ના મળે ત્યાં સુધી એને કમ્પલસરી એ ફોટો ચાલ્યા જાય. પછી બીપીએલ
BPL બાળકનું આધાર કાર્ડ અને વાલીનું આધાર કાર્ડ મિત્રો. તો આવી રીતે એજ્યુકેશન અપડેટ મેળવતા રહો મિત્રો. અને આરટીઆઈને લગતી કોઈ પણ અપડેટ હશે કે કોઈ પણ એજ્યુકેશન રિગાર્ડિંગ હશે, ગુજરાત ગવર્મેન્ટની હશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હશે કે કોઈ પણ એવી સ્પર્ધાત્મક પરીક્ષા હશે, એમાં તમને એડમિશન માટેની કોઈ પણ વસ્તુ હશે, પરીક્ષા હશે, તો તમને દરરોજે દરરોજ અપડેટ મળતી રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. મળીએ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.